હેલો ગાઈસ, તો હવે આજે આપણે ચર્ચા કરશું કે ETF તો કે ભાઈ ETF છે શું, એ વર્ક કઈ રીતે કરે, એમાં હું પૈસા રોકું તો મારા રૂપિયા સિક્યોર છે કે નથી, એમાં કેટલું રિટર્ન આવે, મારે કઈ રીતે રૂપિયા રોકવા, એ બધી વસ્તુની આજે આપણે ચર્ચા કરશું. તો હવે સૌથી પહેલા તો એ ETF છે શું, તો એ તમને હું એક સરળ ભાષામાં સમજાવું તો કે ભાઈ આપણે જે નિફ્ટી 50 છે ઇન્ડેક્સ, તો એ ઇન્ડેક્સ કઈ રીતે બન્યું, તો કે ભાઈ ઇન્ડિયાની ટોપ 50 કંપનીનો સમૂહ ભેગો થઈને નિફ્ટી 50 બન્યું. એ જ રીતે ઇન્ડિયાની ટોપ જે બેંક છે એનો સમૂહ ભેગો થઈને બન્યું નિફ્ટી બેંક નિફ્ટી આપણે જે કહીએ છીએ. એ જ રીતે ઇન્ડિયાની ટોપ 30 કંપનીનો સમૂહ ભેગો થઈને બને છે સેન્સેક્સ. એટલે જે અલગ અલગ કંપની છે, અલગ અલગ કંપની ભેગી થઈને એક સમૂહ બનાવે છે, આપણે એને ઇન્ડેક્સ કહીએ, બરોબર. હવે તમને એક સવાલ પૂછું કે ભાઈ ઇન્ડેક્સ જે છે એમાં તમે રૂપિયા રોકી શકો, મારે આખું ઇન્ડેક્સમાં રૂપિયા રોકવા છે ઇન્ડિયાની ટોપ 50 કંપનીમાં, તો તમારો જવાબ હશે કે હા, રૂપિયા રોકી શકું, પરંતુ એને લોંગ ટાઈમ હોલ્ડ ના કરી શકું. તો એના માટે એક વસ્તુ બનાવેલી છે, એને કહેવામાં આવે છે ETF, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. તો કે ભાઈ ETF, તો ETF એ જ રીતના વર્ક કરે છે જે રીતના નિફ્ટી 50 છે, બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, જે વર્ક કરે છે. એ ટોપ 50 કંપની, ટોપ 20 કંપની, એનો એક સમૂહ ભેગો થઈને એક ETF બને છે. હવે તમે સપોઝ કે માનો તમારી પાસે 5 લાખ રૂપિયા છે, તો તમે બધા રૂપિયા એક જગ્યાએ નથી રોકવાના. તમે એક SBI બેંકમાં રોકાય છે, થોડાક રૂપિયા HDFCમાં રોકાય છે, થોડાક રૂપિયાનું તમે ફિક્સ ડિપોઝિટ કરાવ્યું હશે, થોડાક રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે. તો એ જ રીતે તમે જેમ અલગ અલગ રૂપિયા રોકો છો, શું કામે? કારણ કે ભાઈ એક વસ્તુમાં નુકસાની આવે તો મારા જે બીજા રૂપિયા છે એ સિક્યોર થઈ જાય, એ ક્યાંય જાય નહીં, મને થોડીક જ નુકસાની આવે. સપોઝ કે માનો SBI બેંક ડાઉન થઈ ગઈ અથવા SBI બેંક બંધ થઈ ગઈ, તો હવે SBI બેંકમાં જો તમે એકારે 5 લાખ રૂપિયા નાખશો ને તો બધા રૂપિયા તમારા બંધ થઈ જશે, વયા જશે. પરંતુ એ જ જગ્યાએ તમે SBI બેંકમાં 2 લાખ છે, ICICIમાં 2 લાખ છે, HDFCમાં 1 લાખ છે, તો તમારા રૂપિયા કેટલા જશે SBI બંધ થવાથી? તો કે ભાઈ 2 લાખ રૂપિયા. બીજા જે તમારા 3 લાખ રૂપિયા છે એ બીજી બેંકોમાં છે, એ બેંક ચાલુ છે, એ બેંક એનો ગ્રોથ કરે છે. એ જ રીતે તમારે શેર માર્કેટમાં રૂપિયા રોકવા છે. તમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી શેર માર્કેટમાં, ચાર્ટ પેટર્ન, શેર માર્કેટ કામ કઈ રીતે કરે છે, તમારી પાસે એ બધાનો ટાઈમ નથી, તો તમારે એમાં રૂપિયા રોકવો હોય તો એના માટેનો બેસ્ટ રસ્તો છે ETF. ETFમાં તમે રૂપિયા રોકી શકો. તો કે ભાઈ ETFમાં કઈ રીતે હોય, તો ETF જ્યાં તમે એમ સપોઝ કે માનો કે ભાઈ મારે એક બેંકમાં રૂપિયા રોકવા છે, પણ એક બેંકમાં નહીં, મારે ટોપ 20 બેંકમાં રૂપિયા રોકવા છે શેર માર્કેટમાં. તો એના માટે એક ETF નો એક સમૂહ બનાવેલો છે જેને કહેવાય બેંક બીઝ. એ જ રીતે તમે એમ સપોઝ કે માનો કે મારે ટોપ 50 કંપનીમાં મારા રૂપિયા રોકવા છે, તો એનો એક સમૂહ બનાવેલો હોય છે નિફ્ટી બીઝ. એ જ રીતે તમે માનો કે ભાઈ મારે PSU બેંકમાં જ રૂપિયા રોકવા છે, તો એનો એક સમૂહ બનાવેલો હોય છે PSU બેંક બીઝ. એ રીતે તમે ગોલ્ડ બીઝમાં રૂપિયા રોકી શકો, સિલ્વરમાં રૂપિયા રોકી શકો. એ જ રીતે તમે અહીંયા બેઠા બેઠા અમેરિકાના માર્કેટ જે છે, અમેરિકાની ટોપ 50 કંપનીમાં રૂપિયા રોકવા હોય તો એના માટેનો પણ ETF બીઝ આવે છે કે તમે એમાં પણ રૂપિયા રોકી શકો. હવે એમાં રૂપિયા રોકવાથી ફાયદો શું થાય? અમેરિકાનો ગ્રોથ આગળ આવશે, એની GDP આગળ આવશે, અમેરિકા જેમ જેમ આગળ આવશે એમ તમારા રૂપિયા વધતા જશે. હવે ETF બીઝ છે, બરોબર, તો એ જે એક સમૂહ બનાવેલો હોય, હવે સપોઝ કે માનો જે બેંક બીઝ છે, તો બેંક બીઝનું ETF છે, તો ETFમાં તમે રૂપિયા રોકો છો, અત્યારે એમાં કંઈક 100 કા 120 રૂપિયા જેવો ભાવ ચાલે છે, બરોબર. તો એ ભાવમાં તમે રૂપિયામાં એક શેર તમે લઈ લ્યો છો, તો તમે ઇન્ડિયાની ટોપ બેંક, જે ટોપ 20 બેંક છે એમાં તમે તમારા રૂપિયા રોક્યા છે. એ જ રીતે તમે માનો કે મારે ટોપ 50 કંપનીમાં રૂપિયા રોકવા છે, તો તમે નિફ્ટી બીઝ કરીને એક ETF આવે છે, તમે એમાં રૂપિયા નાખો. અત્યારે એનો એક શેરની કિંમત છે 271 રૂપિયા, તો 271 રૂપિયા તમારા ટોપ 50 કંપનીમાં રોકાઈ ગયા. કાલ સવારે 2 કંપની 3 કંપની બંધ થઈ જશે તો તમને કશો ફેર નહીં પડે, કારણ કે બીજી જે 45 કંપની છે, 48 કંપની છે, એ તો ગ્રોથ કરે છે અને એની સાથે તમારી વેલ્થ પણ ગ્રો થશે. એટલે તમને હું સાદી ભાષામાં કહું ને તો જેમ ઇન્ડિયા આગળ વધે ને એમ ETF બીઝમાં ભાવ વધે. તમે સપોઝ કે માનો અત્યારે જે છે નિફ્ટી 24,000 25,000 નો જે ભાવ છે,
તો હવે તે ભવિષ્યમાં 24,000નો ભાવ નથી રહેવાનો, એ નિફ્ટીનો ભાવ વધશે. 24,000ના 25, 25ના 26,000 થશે. ભવિષ્યમાં એ વધવાનું જ છે. જેમ એ વધશે, નિફ્ટી વધશે, એમ તમારી જે વેલ્થ છે, તમે જે ઇટીએફમાં રૂપિયા રોક્યા છે એ વધશે. એ જ રીતે ગોલ્ડમાં રૂપિયા રોકો તો કે ભાઈ ગોલ્ડ બીસ છે, જેમ ગોલ્ડનો ભાવ વધશે એમ તમારા રૂપિયા વધશે. એ જ રીતે બેંક છે, તો બેંકમાં જે રીતે ભાવ વધશે એ રીતે તમારા રૂપિયા વધશે. હવે એમાં નુકસાની નથી. એનું કારણ છે તમારા રૂપિયા જે છે એ 50 બેંકમાં છે, 20 બેંકમાં ડિવાઈડ કરી દીધા. તો એ જે તમે રૂપિયા રોક્યા છે, એક બેંક બંધ થઈ જાય તો બીજી બેંક ગ્રોથ કરે છે, એટલે તમારા રૂપિયા ક્યાંય જાશે નહીં. એટલા માટે ETF એક સિક્યોર વસ્તુ છે, અને એમાં તમે વર્ષનું રિટર્ન જોવા જાવ તો મિનિમમ 25 થી 30% રિટર્ન આવે છે, અને 2 વર્ષ 5 વર્ષનું રિટર્ન જોવા દઉં તો 100% રિટર્ન પણ તમને એમાં મળેલું હશે. તમે એમાં સર્ચ કરજો, જેમ કે તમારો કોઈ પણ બ્રોકરેજ હોય, ગ્રો છે, એન્જલ વન છે, ઝીરોધા છે, બધામાં ETF બીજ આવશે. તમે સર્ચ કરશો તો એમાં તમને ખ્યાલ આવશે કે 5 વર્ષમાં 2 વર્ષમાં કેટલો ગ્રોથ થયો છે. એટલે એમાં તમારું રિટર્ન પણ હાઈ છે અને રિસ્ક સાવ લો છે. સાવ ના રિસ્ક હોય ને એમ કહી શકું તો પણ ચાલે. હવે એમાં રૂપિયા કઈ રીતે? તો એમાં આપણે 2 વસ્તુથી રૂપિયા રોકી શકીએ. એક તો આપણે મહિને કે ભાઈ અત્યારે બેંક નિફ્ટી જે છે એ માઇનસમાં છે અથવા ક્રેશ ડાઉન થઈ 2% તૂટી, તો એનું જે બીસ છે એ પણ 2% તૂટશે. જેમ માઇનસમાં જાય છે ત્યારે તમે એમાં રૂપિયા રોકી શકો, પણ તમારી તારીખ મુજબ કે મહિનામાં કોઈ એક તારીખ એકવાર ફિક્સ કરીને તમે 2,000 5,000 જેમ એસઆઈપીમાં રોકો છો એ જ રીતે તમે આમાં રોકી શકો. અને બીજો રસ્તો એ છે કે તમે આખા રૂપિયા, તમારી પાસે 5 લાખ રૂપિયા છે ને તમે આખા 5 લાખ રૂપિયા ઇટીએફમાં રોકી દો. બરોબર. હવે અમુક વસ્તુમાં જે શેર માર્કેટ છે એમાં નિફ્ટી છે, તો એમાં તમે લિમિટેડ શેર લઈ શકો. કંપની હોય તો કંપનીમાં લિમિટેડ શેર લઈ શકો. તમારી પાસે 5 કરોડ રૂપિયા છે તો તમે 5 કરોડના શેર નિફ્ટીના ના લઈ શકો. પરંતુ ઇટીએફમાં એવું કાંઈ નથી. ઇટીએફમાં તમે 5 કરોડ રૂપિયા છે, 10 કરોડ રૂપિયા છે, 5 લાખ, 2 લાખ, 50,000 જેટલા પણ રૂપિયા છે એટલા રૂપિયાના તમે શેર એમાં ખરીદી શકો છો, અને એમાં તમને પ્રોફિટ જ થશે. લોંગ ટાઈમ માટે જે લોકો ફિક્સ ડિપોઝિટ કરે છે, જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે, એના માટે ETF એક બેસ્ટ રસ્તો છે. કે જે લોકો સવારે જોબે જાય છે, જેને કોઈને શેર માર્કેટનું કાંઈ ખ્યાલ જ નથી, એવા લોકો આમાં રૂપિયા રોકી શકે. અને તમારા રૂપિયા જેમ નિફ્ટી, જેમ ઇન્ડિયા આગળ વધશે એમ તમારા રૂપિયા આગળ વધશે. બરોબર. તો આ રીતની તમને માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે લોકોને ETFમાં રૂપિયા રોકવા છે એ મિત્રના વિડીયો મોકલી દો, એ સગા સંબંધીને મોકલી દો.